સુરતમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। મુંબઈથી સુરતમાં લાવવામાં આવી રહેલા 52.350 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। સચિન ચેકપોસ્ટ પાસે કાર્યવાહી દરમિયાન પોલીસે કાર સહિત અંદાજિત ₹8,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કરવામાં આવેલ આ કાર્યવાહીમાં ડ્રગ્સ શહેરમાં પ્રવેશ કરે તે પહેલા જ પકડી લેવાયું હતું અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। એસઓજીને એક માહિતી હતી કે મહારાષ્ટ્ર મુંબઈથી સુરતની અંદર એમડી ડ્રગ્સ ઘુસાડવાનો એક કારસો રચાઈ રહ્યો છે। એસઓજીને ઇન્ફોર્મેશન મળતા કપલેતા ચેકપોસ્ટ ખાતે એસઓજીની ટીમ ગઈકાલે રાત્રે હાજર હતી। તે દરમિયાનમાં એક હુન્ડાઈની ગાડી ત્યાંથી નીકળી અને તેને ચેક કરતા તેની અંદરથી 52.350 ગ્રામ એમડી કે જેની કિંમત ₹1,57,000 થાય છે અને ગાડી સહિત ટોટલ મુદ્દામાલ જે છે 8,60,550નો થાય છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને 3 આરોપીઓ દાનિશ હારૂન શેખ કુરેશી, સૈયદ ઝહીર હુસૈન અને મનોજ શ્રવણ ચૌધરી ત્રણેયને ધરપકડ કરવામાં આવે છે। સચિન પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ત્રણેય આરોપીઓનો ઇતિહાસ એવો છે કે અગાઉ પણ સચિન પોસ્ટેમાં આ ત્રણેય વિરુદ્ધમાં NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।